નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળાની અંદર કાળિયાબુદ્ધ વિસ્તારની અંદર મોડી રાત્રે કોઈ અજાણ્યા વાહન ચાલકે રસ્તાની સાઈડમાં મંડપ બાંધી અને તરબૂચ વેચવાનો વ્યવસાય કરતા એક દેવી પૂજક દંપતીને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી મોત નિપજાવી દેવાની ઘટના સામે આવી હતી। ત્યારે અત્યારે અમે સ્થળ ઉપર છે। તમે જોઈ રહ્યા છો કે આ જે લાલ કલરનું મંડપ બાંધેલું છે એમાં તરબૂચ વેચવાનો વ્યવસાય કરતો હતું આ દેવી પૂજક દંપતી, અને તેઓ નજીકમાં જ પોતાનું ખાટલો પાથરીને ઊંઘતા હતા, કારણ કે રાત્રે તરબૂચ સાચવવા માટે પણ કોઈ હોવો જોઈએ એ કારણ હતી। પરંતુ રોડની બાજુમાં હજી મંડપ બાંધીને જે ધંધો કરવામાં આવે છે, જેના કારણે આ રીતના અકસ્માતો થવાની સંભાવના પણ રહેતી હોય છે। ત્યારે આ દેવી પૂજક પરિવારે પોતાનું જીવ ગુમાવ્યું છે। અત્યારે અમે જ્યારે રાજપીપળા પોલીસ મથકે ગયા ત્યારે અમને જાણકારી મળે છે કે આ જે વાહન દ્વારા જે લક્ઝુરિયસ કાર દ્વારા ટક્કર મારવામાં આવી છે અને એ આરોપીઓને પણ પોલીસ પકડી લાવી છે। અત્યારે તેઓ પોલીસની કસ્ટડીમાં છે। તો અમને જે માહિતી મળે છે પ્રમાણે મોડી રાત્રે 2 વાગ્યાના આસપાસના સમયે આ અકસ્માતનો બનાવ બનેલો છે અને હાલ જે આરોપીઓ છે તે પકડાઈ ગયા છે। તમે જોઈ શકો છો કે આ રોડ ડબલ રોડ છે, એટલે 2 વાહનો આરામથી જઈ શકે તેવી રીતે છે। તેમ છતાં આ જે વાહન ચાલક છે તેણે આ આખી સાઈડ છોડીને આ બાજુ આવીને આ અકસ્માત સર્જેલો છે। તેની પાછળના ઘણા બધા કારણો છે જે આગળની પોલીસ તપાસમાં બહાર આવશે। નર્મદા લાઈવને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રના પનવેલથી 2 વાહનોમાં કેટલાક લોકો બપોરના સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા નીકળ્યા હતા। ત્યારે ગઈકાલ મોડી રાત્રે 2 વાગ્યાના સુમારે તેઓ રાજપીપળામાં થઈ ગૂગલ મેપના સહારે પસાર થઈ રહ્યા હતા। તે સમયે કાળિયાબુદ્ધ ટર્નિંગ પાસે અચાનક ચાલકને ઝોકવું આવી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાયા બાદ ચાલક ફરાર થઈ ગયા હતા અને કેવડિયાની એક હોટલમાં રોકાયા હતા, જ્યાંથી પોલીસે તેમને પકડી લીધા છે અને અકસ્માત માટે કારણ બનનાર જે વાહન છે તે પણ પોલીસ કસ્ટડીમાં આવી ગયું છે। હવે સવાલ ઉપસ્થિત થાય છે કે તાજેતરમાં બનેલા હિટ એન્ડ રન કાયદા મુજબ ચાલક આરોપી સામે પોલીસ ગુનો દાખલ કરે છે કે કેમ। હિટ એન્ડ રનનો જે નવો કાયદો અમલમાં આવ્યો છે એ પ્રમાણે જો કોઈ અકસ્માત કરીને સ્થળ ઉપરથી ભાગી જાય તો તેની ગણના હિટ એન્ડ રન કેસમાં કરવામાં આવે છે। તેની 10 વર્ષની સજા 7 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે। હાલ જે નવો કાયદો બન્યો છે એ પ્રમાણે પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ તે આપણે જોવું રહ્યું। આ જ પ્રકારના સમાચાર ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો। વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો।